છે. પણ ત્યારે મને ઠાકરજીની મહેરબાનીથી મને એવું થયું કે ખરેખર ખબર નથી કે જે મતો છે ને એમાં એણે ઓરિજિનલ શ્રીમદ ભગવદ્ ગીતાના ચશ્મા નથી પહેર્યા. આપણે ઓરિજિનલ ભગવદ્ ગીતાના ચશ્મા નથી પહેર્યા. આપણે 7મા દિવસે એવા ઓરિજિનલ ભગવદ્ ગીતાના ચશ્મા પહેરીશું કે જ્યારે આપણને પોતિકા સત્ય અને પરમ સત્યનું ભાન થશે. એની વાત સાચી છે, ચશ્મા નથી પહેર્યા એટલે ત્રણ આંખો દેખાય છે, એ તો સત્ય છે, પરમ સત્ય છે, એ પોતિકા સત્ય છે. નથી દેખાતા ત્રણ દેખાય છે એ સત્ય છે, પણ પરમ સત્ય એ છે કે તે શ્રીમદ ભગવાનના ચશ્મા પહેર્યા પછી ખબર પડે કે આંખો હંમેશા બે જ હોય, એ પરમ સત્ય છે. જ્યારે 7મો દિવસ પૂર્ણ થશે ને ત્યારે આપણે એવા ભગવદ્ ગીતાના ચશ્મા પહેરીશું કે જેમાં આપણે જ્યારે દુનિયામાં નીકળીશું ને ત્યારે ખબર પડશે કે પોતિકા સત્ય કોને કહેવાય અને પરમ સત્ય કોને કહેવાય. અને જેના હૃદયમાં શ્રીમદ ભગવદ્ ગીતા હોય ને, જ્યાં કચરો પડ્યો હોય ને ત્યાંથી પણ નવું શીખી લાવે, એ છે. આ મારો અનુભવ છે. અને ત્યારે જ મારા શબ્દમાં બે વાત કરવી છે કે શબ્દ પ્રમાણની વાત નથી, બધા પોતપોતાની રીતે ફેંકે છે. શબ્દ પ્રમાણની વાત નથી, બધા પોતપોતાની રીતે ફેંકે છે. સમાજને આંધળો કરીને બધા પોતપોતાના રોટલા શેકે છે. સમાજને આંધળો કરીને સમાજમાં ઘણા બધા લોકો પોતપોતાના રોટલા શેકે છે. છેતરવા વાળા છેતરે છે, વાક છેતરવા વાળાનો નથી, વાક આપણો છે કે આપણે છેતરાઈ જઈએ છીએ. અને ત્યારે જ મારે આગળ બે વાત કરવી છે કે કૃષ્ણના કની ખબર નથી, નથી કોઈ વાત મુદાની, કે કૃષ્ણના કની ખબર નથી, નથી કોઈ વાત મુદાની, છતાં હજી આ સંસ્કૃતિ કસમ ખાય છે ગીતા અને ખુદાની. ગીતા ઉપર હાથ મૂકીને કસમ ખવાય છે, પણ અત્યારના જનરેશનમાં કોઈ ગીતા ખોલીને ગીતા વાંચતું નથી. હજી ગીતા અને ખુદાની કસમો ખવાય છે. એટલે કે છે, કહું છું કે છતાં હજી આ સંસ્કૃતિની કસમ ખવાય છે ગીતા અને ખુદાની. ઘણા ડબ્બાઓ એન્જિન બનવામાં જ રહ્યા, આ વહેમમાં જીવનના બધા વર્ષો ગયા. ઘણા ડબ્બાઓ એન્જિન બનવામાં જ રહ્યા, પણ આ જીવનના બધા વર્ષો ગયા. અચાનક સ્ટેશન આવ્યું અને વહેમ તૂટી ગયો, એન્જિન નીકળી ગયું ને ડબ્બો છૂટી ગયો. ક્યારે આપણા શરીરમાંથી જીવ વયો જશે ને ત્યારે ખબર નથી. એમ એન્જિન નીકળી ગયું અને ડબ્બો છૂટી ગયો. એટલે પછી મર્યા પછી ભાગવત વાંચવું એના કરતાં અત્યારે જીવતા વાંચી લઈએ તો કંઈક ભેગું આવશે. એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતાનું રસપાન કરાયું છે ને એ કર્મ નથી, એ ધર્મ છે. અહીંયા કેમેરા વાળા જ્યારે લાઈવ પ્રસારણ ચાલે છે, આ સાઉન્ડ વાળા, એનું કર્મ છે. પણ જ્યારે શાસ્ત્રીજી આપણને જે શ્રીમદ ભગવદ્ ગીતાનું રસપાન કરાવે છે ને એ કર્મ નથી, ધર્મ છે. એટલે આપણો પણ એ ધર્મ છે કે આપણે એને શાંતિથી વાંચીએ અને સાંભળીએ અને આપણા જીવનમાં કંઈક ઉતારીએ. અને ત્યારે છેલ્લે લાસ્ટમાં મારે કહેવું છે, તો રડશો તો બધાને દૂરથી દયા આવશે, રડશો તો દૂરથી બધાને દયા આવશે, પડશો ત્યારે સૌ ઊભા કરવા નહીં પણ જોવા આવશે. પડશો ત્યારે ઊભા કરવા કોઈ નહીં આવે પરંતુ જોવા આવશે. જીવતા કોઈ કોઈની આંગળી ક્યાં પકડે છે, જીવતા કોઈ કોઈની આંગળી ક્યાં પકડે છે, મરેલાની ઠાઠને કાંધ દેવા બધા આવશે. પણ સમાજ ગજબ છે, ભગવાનનું નામ લઈને સમાજમાં ઈમાન વેચાય છે, ભગવાનનું નામ લઈને સમાજમાં ઈમાન વેચાય છે. પ્રતિષ્ઠાને પૈસા મળે તો અહીંયા કૃષ્ણની પણ હરાજી થાય છે, અહીંયા કૃષ્ણની પણ હરાજી થાય છે. અને લાસ્ટમાં કહું બે વાક્ય, પણ જે મર્યા પછી બળ્યા, જે મર્યા પછી બળ્યા તેની તો અહીંયા રાખ થઈ જાય છે, પણ જે જીવતા બીજાના માટે બળ્યા ને એની તો અહીંયા હૃદયમાં છાપ રહી જાય છે, એની હૃદયમાં છાપ રહી જાય છે. અને આપણે ઘણી વખત એવું સાંભળ્યું છે કે પરમાત્મા, આત્મા એ જ પરમાત્મા. આ વાક્ય તદ્દન ખોટું છે. પરમાત્મા અને આત્મા બે અલગ વાત છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ સાબિત કરે છે કે પરમાત્મા એ આત્મા કરતા પણ સૂક્ષ્મ છે. આપણા વાળનો અગ્રમો ભાગ એને 100 ટુકડા અને 100 ટુકડાના 100 ટુકડા કરીએ ને ત્યારે આપણો આત્મા બને. એ એટલો આત્મા સૂક્ષ્મ છે, એટલે કે આત્મા આપણા વાળના 1000મો ભાગ એટલો સૂક્ષ્મ આપણો આત્મા છે. અને એનથી પણ સૂક્ષ્મ હોય તો પરમાત્મા છે. અને ત્યારે એક સિકંદર નામનો રાજા છે અને એના ગુરુ એરિસ્ટોટલ છે.
સિકંદરે પૂરી પૃથ્વી જીતી. પૂરી પૃથ્વીનો જીતનાર સિકંદર એકલો, પણ એની દીકરી અને ભારતમાં ચંદ્રગુપ્ત રાજાના સાથે વિવાહ કર્યા. હવે પૂરી પૃથ્વીનો જીતનાર એ હારેલા દેશ હારે ક્યારેય લગ્ન કરે એમની દીકરીના, એનું માઇન્ડ એ રીતે થોડું સેટ હોય. પણ હકીકત એ છે કે જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય પૂરી પૃથ્વીને જીતવા, ભારતને જીતવા જ્યારે જાય છે ને, ત્યારે એરિસ્ટોટલને એના ગુરુને કહે છે કે ગુરુ, હું ભારતને જીતવા જાઉં છું, તમારે કંઈ લાવવું હોય ને તો મને કહેજો. એટલે એરિસ્ટોટલે ના પાડી કે ના, તમારે જે લાવવું હોય કહેજો, તમે જે લાવો એ ચાલશે. ત્યારે ફરીવાર સિકંદરે એરિસ્ટોટલને પૂછ્યું કે નહીં, તમારે કંઈ જોતું હોય તો, તમારી ઈચ્છા હોય તો મને કહો, હું લાવી આપું. ત્યારે એરિસ્ટોટલે સિકંદરને 3 વસ્તુ કીધી હતી કે જો તારે મારા માટે કંઈ લાવવું હોય ને તો ભારતમાંથી ભગવત ગીતા લેતો આવજે. પહેલી વસ્તુ, ભારતમાંથી ભગવત ગીતા લેતો આવજે. અને બીજી વસ્તુ કે જે યમુનાજીના જે ધૂળ છે ને, જેમાં કૃષ્ણ ભગવાન રમ્યા હતા ને, એની ધૂળ લેતો આવજે. અને આ ભારતમાંથી કોઈ સિદ્ધ પુરુષને લેતો આવજે. જો તારામાં તાકાત હોય ને તો આ 3 વસ્તુને લાવી દેજે. નગર નારાયણ. અને સિકંદર એમ કહેવાય કે ભારતમાં આવે છે અને એને એક મચ્છર કવડે છે ને, એને ક્ષય નામનો રોગ થાય છે. એટલે ત્યારે એને યાદ આવે છે કે મને મારા ગુરુએ કીધું છે આ 3 વસ્તુ લાવવાની. એમાં સૈનિકોને મોકલે છે કે સિદ્ધ પુરુષને ગોતીને લાવો. અને સૈનિકોને સિદ્ધ પુરુષનું સરનામું મળે છે, એટલે સિદ્ધ પુરુષને ગોતે છે. ત્યારે જાય છે, સૈનિકોને કહે છે કે તમને મારા રાજા સિકંદર બોલાવે છે. ત્યારે એ સિદ્ધ પુરુષ કહે છે સાધુ કે કોણ અત્યારે મરવાનો છે ઈ? એટલે થોડુંક એમ થયું કે આને કેમ ખબર આ સાધુને કે મરવાના છે એમ. એટલે થોડીક નમ્રતા આવી સૈનિકોનામાં. એટલે સૈનિકોને કીધું કે હા, તમને બોલાવે છે. એટલે તારા સિદ્ધ સાધુ એને એમ કીધું કે તારા સિકંદરને જો કામ હોય ને તો મારી પાસે આવે, હું જવાનો નથી. અને ત્યારે એમ કહેવાય કે સિકંદર રાજા એવો બળવાન વ્યક્તિ, એવો જેના નામનો ખોફ હતો, એ સાધુ પાસે આવે છે અને કહે છે કે આટલું તેજ ક્યાંથી? ત્યારે સાધુએ સિકંદરને કીધું કે જો તારે તેજ પ્રાપ્ત કરવું હોય ને તો તારે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચવી પડે. આ તેજ પ્રાપ્ત કરવું હોય ને તો તારે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચવી પડે. અને પછી એમાં કહેવાય કે શ્રીમદ ભગવદ્ ગીતા લઈને અને સાધુ સિદ્ધ પુરુષને લઈને જ્યારે એના વતનમાં આવે છે ને, જ્યારે મરણ પથારીએ પડે છે ને, ત્યારે એના તમામ લોકોને બોલાવીને કહે છે કે હું મરણ પથારીએ છું ને ત્યારે મારા દુનિયાને 3 સંદેશ આપવા છે. આ દુનિયાને, આ જગતને મારે 3 સંદેશ આપવા છે. અને ત્યારે કહે છે કે જ્યારે હું મરું ને તારી મારી ઠાઠને કાંધો દેવા માટે આ દુનિયાના તમામ ડોક્ટરોને બોલાવજો. કારણ કે મારે કહેવું છે કે આ દુનિયાના એકેય ડોક્ટર મને બચાવી શક્યા નથી મરણ પથારીએથી. તો અમારા તમામ દુનિયાના જગતને એક સંદેશો આપવો છે કે મારે આ દુનિયાને કહેવું છે કે મને ડોક્ટરો બચાવી શક્યા નથી, એટલા માટે મને કાંધ દેવા આવે છે. આ ઉપદેશ કાના માધ્યમથી? તો શ્રીમદ ભગવતના માધ્યમથી આપી શકો. નહીતર એવો ક્રૂર વ્યક્તિ જો રાજા હોય ને તો રાજાની સીધી ગળું કાપી નાખે. એવો ક્રૂર વ્યક્તિ આજે જગતને સંદેશો આપીને જાય છે. અને ત્યારે બીજો સંદેશો એ આપે છે કે જ્યારે મારી શમશાન યાત્રા જાય ને ત્યારે જ્યાં વર્ષો સુધી મેં પૂરી પૃથ્વીને જીતી, એમાં જેટલો ખજાનો મેં લૂંટ્યો છે ને, હીરા માણેક, એ મારી સૈયા ઉપર તમે છે ને ઉડાડજો, મારે શમશાન યાત્રામાં ઉડાડજો. મારા જગતને કેવું છે કે કોઈ ધન, કોઈ ખજાનો મૃત્યુને છે ને રોકી શકતું નથી. અને ત્રીજો સંદેશો એ કહે છે, આપે છે કે જ્યારે મને આ જમીનમાં ગાળો ને ત્યારે મારા હાથને ખુલ્લા રાખજો. કારણ કે મારા જગતને કેવું છે કે એવો વ્યક્તિ જેના નામનો ખોફ હતો ને, જેને સામે નામ પડે ને ત્યાં તો હલબલીને હચમચી જાય, એવા વ્યક્તિ, એવો નામનો ખોફ હતો ને, ઈ પણ છે ને ખાલી હાથે આવ્યો તો ને ખાલી હાથે ગયો છે. મારા 3 સંદેશ દુનિયાને આપવા છે. અને આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. એટલે એટલી જ તાલી ગામની દીકરી